કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી સહકારી વ્યાજબી ભાવની દુકાન કે જે છેલ્લા ઘણા દિવસોથી બંધ રહેતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે। એક્સિસ બેંક નજીક આવેલી આ દુકાનમાં આજે સવારે હિંમતપુરા વિસ્તારના રહીશો રાશન લેવા પહોંચ્યા હતા। એક રાશન ધારકે જણાવ્યું હતું કે નગરના અન્ય વિસ્તારોમાં રાશનનું વિતરણ થઈ રહ્યું છે, પરંતુ અહીં પાછલી રજાઓને કારણે જથ્થો ન આવ્યો હોવાનું કહેવામાં આવે છે। રમજાન માસમાં રોજા રાખતી મહિલાઓને કલાકો સુધી ઉભા રહ્યા બાદ પણ રાશન વગર પરત ફરવું પડ્યું હતું। દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું કારણ આપ્યું હતું। લાભાર્થીઓના જણાવ્યા અનુસાર મહિનામાં માત્ર 4 દિવસ જ દુકાન ખુલે છે। અડધો મહિનો વીતવા છતાં અનાજ કે અન્ય યોજના હેઠળની વસ્તુઓ મળી શકી નથી। આ અંગે ભચાઉના મામલતદારે પુરવઠા શાખા મારફતે વાસ્તવિક સ્થિતિની તપાસ કરાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। તેમણે સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઈન બુકિંગ ન થવાથી જથ્થો ન મળ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી। તેમણે લોકોને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।